માર્ચથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ કરશે રાજ્ય સરકાર. ગુજરાત રાજ્ય સરકારે 14 માર્ચથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોએ 18 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવી પડશે. આ નિર્ણયથી ખેડૂતોને તેમના પાકના યોગ્ય મૂલ્ય પ્રાપ્ત થશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વર્ષ 2024-25 માટે ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5,650 અને રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5,950 ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવ બજારના ભાવ કરતાં વધુ હોવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે. ખેડૂતોએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે, જે સરળ અને સુવિધાજનક બનાવવામાં આવે છે, જેથી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ખરીદી માટે રાજ્યમાં કુલ 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 135 તુવેર, 187 ચણા અને 103 રાયડા માટે કેન્દ્રો છે. આ કેન્દ્રો પર ખેડૂતો તેમના પાક વેચી શકશે અને ટેકાના ભાવનો લાભ લઈ શકશે. ખેડૂતોએ સમયસર નોંધણી કરવી જરૂરી છે, જેથી તેઓ આ યોજનાનો લાભ લઈ શકે. આ યોજનાથી ખેડૂતોને તેમના પાકના યોગ્ય મૂલ્ય પ્રાપ્ત થશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની યોજનાઓ ખેડૂતોના હિતમાં સતત અમલમાં મૂકવામાં આવી રહી છે, જેનાથી કૃષિ ક્ષેત્રમાં સુધારો થઈ રહ્યો છે.